એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળીના સમાજના છોકરાએ લગ્ન કરી લી। ભય લાગે, કલંક લાગે। સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય, સાધુ કુળ હોય, બ્રાહ્મણ કુળ હોય, એ તમે એક કુળના સંતાન છો, જરૂર કરી શકાય। પણ જે કુળમાં કોઈ સારો વિચાર નથી, જે કુળમાં કોઈ સંસ્કાર નથી, એવા કુળના યુવાનારે લગ્ન કરે, એવા કુળની યુવતીયારે લગ્ન કરે। તમે થોડોક વિચાર કરજો। સિમરધામ ગીરમાં શિવકથામાં રાજુબાપુએ પ્રેમ લગ્નનું ઉદાહરણ આપતા કોળી અને ઠાકોર સમાજ પર બફાટ કર્યો। કોળી અને ઠાકોર સમાજ પર ટીકા ટિપ્પણી કરતો આ વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકોમાં રોષ જે છે તે અત્યારે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે। શું છે સમગ્ર મામલો તે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કોઈપણ સમાજની લાગણી દુભાવવી અને જેમ તેમ બફાટ કરવાને લઈ પહેલા રાજકારણો અને હવે આ લાઈનમાં સાધુ સંતો પણ જોડાઈ રહ્યા છે। કોઈને પણ હક નથી કે કોઈ પણ સમાજ માટે અભદ્ર ભાષા વાપરે કે પછી ખોટી ટીકા ટિપ્પણીઓ કરે। તે પછી ભલે કોઈ નેતા હોય કે પછી સાધુ સંતો, કોઈને પણ અધિકાર નથી કે કોઈ પણ સમાજને તુચ્છ કહી શકે અને કોઈ પણ સમાજ વિશે કંઈ પણ બફાટ કરી નાખે। તો રાજબાપુએ કોળી અને ઠાકોર સમાજ વિશે શું બફાટ કર્યો તે જોઈએ। હું ઈશારો ઈ કરવા માંગુ છું કે આજ આ યુવાન ભાઈ બહેનો, કોઈ પણ જ્ઞાતિનો યુવાન પસંદ આવે અને લગ્ન કરી લે, થોડોક વિચાર નથી આવતો। એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળીના સમાજના છોકરાએ લગ્ન કરી લી। ભય લાગે, કલંક લાગે। સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય, સાધુ કુળ હોય, બ્રાહ્મણ કુળ હોય, એ તમે એક કુળના સંતાન છો, જરૂર કરી શકાય। પણ જે કુળમાં કોઈ સારો વિચાર નથી, જે કુળમાં કોઈ સંસ્કાર નથી, એવા કુળના યુવાનારે લગ્ન કરે, એવા કુળની યુવતીયારે લગ્ન કરે। તમે થોડોક વિચાર કરજો કે તમે જે કુળમાં જન્મા છો, તમારામાં જે લોહી ઉતર્યું છે, એ લોહી કોઈ નીચ કુળની સ્ત્રી આરે લગ્ન કરો અને એનું સંતાન થાય, એમાં શું હોય? આપણા સમાજમાં કહેવત છે, નાતે મરવું, નાતે વરવું, નાતે તરવું। વાલા, નાતથી મોટું કોઈ નથી। આ દેશના યુવાન ભાઈ બહેનોને મારી પ્રાર્થના છે, 100માંથી 60% લવ મેરેજ થાય છે અને કોઈ પણ કુળની કન્યા, આ કન્યાએ એક બાળકના લોહીને ઓળખ્યા વગર ગોદમાં લેતા ધ્રુજે છે, તો આજ એની હારે જીવન? અને સમાજના ઠેકેદાર થઈને રખડો છો અને સમાજમાં વિવાદ કરો છો કે અમારી દીકરીઓને, આવી દીકરીઓને સ્વીકારવું એ સમાજ માટે ભયંકર પાપ છે। જે પોતાનું કુળ છોડી અને નિશા કુળમાં જતી રહે એવી દીકરીનો સ્વીકાર કરો, એની કરતા સમાધિ લઈ લેવી। આ સમાજમાં વિકૃતિઓ વધતી રહે એટલે માટે કે ભાઈ 5 દી બધા વિરોધ કરશે પછી બધા સ્વીકારી લે, ગલત। આવા સમાજના યુવાન ભાઈ બહેનોને મારી એક બહુ જ મોટી સૂચના છે કે પોતાના કુળથી કોઈ દી નીચે નહીં ઉતરતા, નકર સમાજ તો માફ કરી દે, મારો મહાદેવ તમને ક્યારેય માફ નહીં કરે। તમારા કુળની સ્ત્રી, તમારા કુળની કન્યા, તમારું સંતાન એક વંશ છે। વણશંકર પ્રજાનો અર્થ થાય નીચ કુળમાં જન્મેલા સંતાન, નીચ કુળની કન્યાથી જન્મેલા સંતાન, નીચ પરિવારથી જન્મેલા સંતાન। આ વાત તો અત્યારે તો રાજબાપુના આ વિડીયોને લઈને કોળી સમાજમાં રોષ જે છે તે ચરમસીમાએ છે। તો રાજબાપુના આ નિવેદનને લઈને તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।